શ્રી કૃષ્ણ ભગવાનની સાથે શબ્દ લાગ્યો છે શ્રી. શ્રી માને રાધા. ભગવાને એક વખત રાધાજીને કીધું કે રાધે, તમે મારી સાથે હો ને તો મારું માન વધી જાય છે. હું એકલો હું તો ત્યારે તો મને બધા એમ જ કહેતા હોય, કાળો કાન, કાળો કાન, કાળો કાન. મને કાળો કાળો કહીને કાનુડો કાનુડો એમ બોલાવે. પણ તમે મારી સાથે હો ને ત્યારે મારું નામ થઈ જાય શ્રી કૃષ્ણ. શ્રી માને રાધા. તો તમે મારી સાથે હો. શ્રી માને લક્ષ્મી. રાધાજી લક્ષ્મી સ્વરૂપા હે. તો તમે મારી સાથે હો ને ત્યારે મારું માન વધી જાય. શ્રી કૃષ્ણ વયમ નમઃ. બહુ સુંદર વાત કીધી છે. અમને એવા સગુણ સાકાર શ્રી કૃષ્ણનું ધ્યાન ધરીએ છીએ, સગુણ સાકાર એવા શ્રી કૃષ્ણનું ભજન કરીએ છીએ. કેમ નિર્ગુણ નિરાકાર નહીં અને સગુણ સાકાર કેમ? આપણે સનાતન ધર્માવલંબીઓ ઈશ્વરની બંને રીતે અવધારણા કરી છે. આપણો ઈશ્વર નિર્ગુણ નિરાકાર પણ છે અને એ નિર્ગુણ નિરાકાર ઈશ્વર જરૂર પડે ત્યારે સગુણ સાકાર રૂપ લઈને અવતરિત પણ થાય છે. કઈ કઈ ધર્મો મેં ઈશ્વર અવતાર નહીં લેતે. દુનિયામાં ઘણા ધર્મો છે, કોઈ પણ ધર્મની અંદર અવતારની અવધારણા નથી. માત્ર ને માત્ર સનાતન હિન્દુ ધર્મમાં જ આ સંકલ્પના છે કે ઈશ્વર છે, પણ ઈશ્વર અવતાર લઈને આ ધરતી ઉપર આવે છે. દુનિયામાં ક્યાંય નથી. દુનિયાના બીજા બધાય ધર્મોના એના પોતપોતાના ભગવાન છે, એ દુનિયા બનાવીને પોતે અલગ જગ્યાએ રહે ને દુનિયા અલગ જગ્યાએ. આપણે એમ કીધું નહીં, ઈશ્વરે દુનિયા બનાવી અને એ દુનિયામાં આવીને રહે છે. અમને એવો ભગવાન નથી જોઈતો નિર્ગુણ નિરાકાર દ્રષ્ટા સ્વરૂપ. અમે હસીએ તોય બેઠો બેઠો જોયા રાખે ઉપર, અમે રોઈએ તો એને ફરક ન પડે, બેઠો બેઠો જોયા રાખે ઉપર. નહીં, અમને કેવો ભગવાન જોઈએ? અમને શ્રી કૃષ્ણ જેવો ભગવાન જોઈએ કે અમે હસીએ તો એ અમારી સાથે હસે, અમે રડીએ તો અમારી સાથે રમે, અમે ગાઈએ તો અમારી સાથે ગાય, અમે રાસ રમીએ તો અમારી સાથે રાસ રમે. અમને એવો ઈશ્વર જોઈએ. हम जो करते हैं उसमें हमारे साथ जुड़ जाए. અમે જે કરતા હોય ને એમાં અમારો ભેગો થઈ જાય, અમારો જોડાઈ જાય. અમને એવો ઈશ્વર જોઈએ. અમે હસીએ તો મારી સાથે હસે, અમે રડીએ તો મારી સાથે રડે, એવો ઈશ્વર જોઈએ. અને ભગવાન કરે છે. હું મલ્ટીનેશનલ કંપનીમાં MNCમાં જ્યારે કામ કરતી હતી, તમારે એક વખત દહેરાદૂનમાં એક પ્રોજેક્ટ ઉપર કામ કરવાનું હતું અને ત્યાંના અમુક જર્મન ડેલિગેટ્સ પણ આવેલા. હોળીનો બરાબર સમય હતો, મને યાદ છે. પછી અમે બધા એને બતાવ્યું કે આવી રીતે જો અમારે ત્યાં હોળી રમે તો ભગવાન આવી રીતે. તો પછી ઓલો વૃંદાવનથી ને ટોળકી સરસ મજાની ફૂલવાળી ફૂલ હોળી એવી, ફૂલ ડોલ હોળી એવી સરસ મજાની થઈ. તો એમાં આપણે તો જોયું હોય, આપણે તો કલ્ચર હોય ને, આપણને ખબર હોય કે એ જે સરસ કૃષ્ણનો સ્વાંગ રચીને અભિનેતા હોય એ આવે, પછી સાથે ગોપીઓ હોય, રાધાજી હોય, આવું બધું આપણે કાર્યક્રમ જોતા હોય એટલે આપણને બધું સમજાઈ જાય. પણ આજે નવા હોય એને સમજાવું કેમ? દેખીએ, આ કોઈ કલ્ચર છે ને એ બહુ મોટી વસ્તુ છે. તમે કોઈને આમ કહો ને રૂમઝૂમ કરતી આવી હતી ને રૂમઝૂમ કરતી ચાલી ગઈ, સમજો કલ્ચરમાં કેટલો ફેર. રૂમઝૂમ કરતી આવી ને રૂમઝૂમ કરતી ચાલી ગઈ. હું ફૂલ લઈને ઊભો તો નહીં, રાખડી બાંધીને ચાલી ગઈ, તો આપણને હસવું આવે. કારણ કે આપણને ખબર છે રાખડી બાંધવું એટલે શું. હમકો પતા હે કે રાખડી બાંધવાનું પ્રતીક, એનો અર્થ શું થાય કે આ ભાઈની ઈચ્છા અલગ હતી પણ ઓલી રાખડી બાંધીને ચાલી ગઈ. હવે આ જ વાત અંગ્રેજીમાં તમે ગમે એટલું ટ્રાન્સલેશન કરીને ઓલા ભૂરિયાને કયો ને, એને નો સમજાય એટલે નો જ સમજાય કે રૂમઝૂમ કરતી આવી હતી ને રૂમઝૂમ કરતી ચાલી ગઈ. હું ગુલાબ લઈને ઊભો તો ને હું રાખડી બાંધીને ચાલી ગઈ. એનું તમે અંગ્રેજી ભાષાંતર કરીને સમજાવો ને ઓલા નો સમજાય. એને એમ થાય કે એમાં શું થયું, રાખડી બાંધીને ગઈ તો એમાં વાંધો શું આવ્યો, એમ કે એને ખબર ન પડે. કારણ કે આ સંસ્કૃતિ સાથે જોડાયેલો નથી ને, આ સંસ્કૃતિના મૂળિયા સાથે જોડાયેલો ન હોય ને એને ન સમજાય. તો અમે એને એક વખત એ બધું ધૂળેટીનું દર્શન કરવા મારી સાથે જર્મન ડેલિગેટ્સ હતા, એને બતાવ્યું. તો પછી એને કીધું ધીસ જેન્ટલમેન ફેલો હુ ઇઝ હી? તો કે પછી મેં એને જવાબ આપ્યો કે આ અમારા ભગવાન છે. એમ કયા ભગવાન છે? એટલે પછી મેં એનું નામ આપ્યું કે અમે આને કૃષ્ણ ભગવાન તરીકે પૂજીએ, અમારા કૃષ્ણ ભગવાન છે. એન્ડ ધ લેડી બિસાઇડ, સો મેની લેડીઝ બિસાઇડ્સ ધેમ, કીધું બધી ગોપીઓ છે. પછી એને બહુ જાજુ સમજાય નહીં, પણ એને એ પ્રશ્ન થયો કે તમારા ભગવાન આમ હોળીના રંગ રમે? પછી આપણે એને કોઈક મંદિરે લઈ જાય પછી નો એમ પછી આમ ભગવાનને ભોગ ધરાતો હોય એટલે એ બધાને નવાઈ લાગે, તમારો ભગવાન જમે?
મેં કીધું હા, અમારો ભગવાન હોળી રમે, અમારો ભગવાન રોજ જમે 3 ટાણા, શિયાળો આવે તો અમે એને સ્વેટરે પહેરાવી, પતંગ આવે તો પતંગડી નાના 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 રમકડા પતંગને ચકેડીના અમે લઈને બધું રાખીએ. અમારો ભગવાન જમે, અમારો ભગવાન રમે, અમે જે કરીએ ને અમારો ભગવાન અમારી સાથે અમારી બધાય જીવનની હરેક ક્રિયામાં જોડાયેલો રહે. અમને